એક તો આજના આ યુવાનોનો સમય બહુ જ ખરાબ હોય છે. બહુ વિચિત્ર સમયે એ લોકો વિચિત્ર ખોરાક ખાતા હોય છે. જેમ મેં કીધું કે બહારનું ઘરે આ સ્વિગી ઝોમેટો આવ્યું, રોજ જ ઘરે કંઈક ને કંઈક બહારથી આવતું હોય છે. નાના બાળકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. તેનું પણ કારણ ખોટી લાઈફસ્ટાઈલ તો હોય, થોડું જીનેટિક પ્રોબ્લેમ પણ હોઈ શકે. ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટો અને ઓબેસિટીના પેશન્ટો માટે તો રાઈટ ટાઈમ પર જમવાનું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન રાઈટ ફૂડ. આ બહારનો લાવેલો ખોરાક બગડતો નથી, કારણ કે એની અંદર બગડે નહીં એવું કેમિકલ નાખવામાં આવ્યું છે, ને એ જ કેમિકલ મોટે ભાગના રોગોનું અને વજન વધવાનું કારણ હોય. આજની ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલ અને ખાવા પીવાની આદતો ખૂબ જ બદલાઈ ગઈ છે. કહેવાય છે કે જેવું અન્ન તેવું મન, અને જેવું અન્ન તેવું તન. તો આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ત્યારે યોગ્ય આહાર શું છે, વજન કેવી રીતે નિયંત્રિત કરવો અને બીમારીઓથી દૂર રહીને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવી, આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે જાણીતા ડાયટિશિયન નિર્જા પારેખ. નમસ્તે. BS9TV ન્યૂઝ ચેનલમાં ડાયટિશિયન નિર્જા પારેખ આપનું સ્વાગત છે. થેન્ક યુ. આ સાથે જ આપણે ડાયટિશિયન પાસેથી જાણીએ કે તેમના ફિલ્ડમાં તેમને કેટલા સમયથી જોડાયેલા છે અને કેવા કેસો પર દર્દીઓ સાથે સચોટ માર્ગદર્શન તેમને પૂરું પાડ્યું છે. અને હા, હું 1994માં ગ્રેજ્યુએટ થઈ, ન્યુટ્રિશન ગ્રેજ્યુએટ, અને ત્યારથી આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ ડાયટિશિયન ઇન સુરત. અને 1994થી લઈને આજ દિન સુધી હું ન્યુટ્રિશનના ફિલ્ડમાં કાર્યરત છું. અને મારા પેરેન્ટ્સ ડૉક્ટર એટલે એમની ક્લિનિકથી શરૂઆત કરી હતી. આજે હું સુરતની ઘણી બધી હોસ્પિટલ્સ, ઘણી બધી સ્કૂલ્સમાં એઝ એન ઓન પેનલ ડાયટિશિયન જોડાયેલી છું. એની સાથે સાથે ઘણા બધા હેલ્થ સેન્ટર્સ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ બધામાં પણ ડાયટરી ગાઈડન્સ આપું છું. હું PTC કોલેજમાં એક બેસિક ન્યુટ્રિશનનો સબ્જેક્ટ હોય છે, તેમાં એઝ અ લેક્ચરર પણ જાઉં છું. સો આ મારો એક્સપિરિયન્સ છે. આપનો પરિચય આપવા બદલ આભાર. આ સાથે જ આપણે ડાયટિંગમાં ઘણા બધા રૂટીનમાં લોકો કરતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં અને બધે પણ વિડીયોઝ આવતા હોય છે. પરંતુ હવે આપણે એ જાણવું છે કે ઘણા લોકો એમ કહે છે કે કંઈ પણ કરું વજન ઘટતો જ નથી. તેમના માટે તમારું શું કહેવું છે? બેઝિકલી છે ને, હમણાં બધા રીલ્સ ને બધું એટલું બધું આવે છે એટલે લોકોને એમ થઈ જાય છે કે એ લોકો જે રીલ્સમાં બોલે છે એ જ બ્રહ્મ વાક્ય હોય છે. પણ એકચ્યુઅલી તમારા શરીર માટે શું યોગ્ય છે એ શોધી આપવાનું કામ એ ડાયટિશિયનનું હોય. કે જે વસ્તુ તમને સૂટ થાય, મને ન પણ થતી હોય, તો પહેલા તો વજન જો વધતું હોય તો એ વજન વધવાના કારણ પર કામ કરવું જોઈએ કે વજન કેમ વધ્યું. અને વજનના કારણની ઉપર, વધવાના કારણની ઉપર કામ કરીએ તો આપણે એના સોલ્યુશન પર પણ કામ કરી શકીએ. એટલે વજન વધવાના મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે, જેમાં એક તો તમે કુદરતની વિરુદ્ધ તમારું રૂટીન ફોલો કરતા હોય, ગમે ત્યારે ખાતા હોય, ગમે ત્યારે સૂતા હોય, જરૂરત કરતાં ઓછી ઊંઘ લેતા હોય, વધારે પડતો સ્ટ્રેસ લેતા હો તમે, અને બિલકુલ ફિઝિકલ એક્ટિવિટી ના હોય, તો આ બધા કારણ ભેગા થઈને તમારું વજન વધતું હોય શરીરનું. તો પહેલાં આપણે શું ખોટું થઈ રહ્યું છે એના પર કામ કરીએ, અને ત્યાર પછી શું સાચું હોઈ શકે તમારા માટે એ થઈ શકે. હવે રીલ્સમાં તમને એક સ્ટેન્ડર્ડ વસ્તુ કે એક જનરલાઇઝ વસ્તુ કે જે તમે બધાને લાગુ નહીં કરી શકો. આ કેવું છે, ડાયટ પ્લાન અને રૂટીન એ તમારા ફિંગરપ્રિન્ટ્સ જેવું છે. કોઈ પણ વ્યક્તિના સરખા ન હોય. મારા શરીર માટે જે યોગ્ય છે એ તમારા શરીર માટે યોગ્ય ન હોય. તો ઇન્ડિવિજ્યુઅલી પહેલા એ જાણવું જોઈએ કે તમારા શરીરનું વજન વધવાનું કારણ શું છે, અને ચોક્કસ એ કારણ જાણીને એના પર કામ કરીએ તો 100% રિઝલ્ટ મળી શકે. તમારા બધા રીઝન પછી એવું પણ સાંભળવા મળે છે કે આજકાલ યુવાનો, છોકરા હોય કે છોકરીઓ હોય, પણ છોકરીઓમાં PCOD ની સમસ્યા ખૂબ વધી ગઈ છે. તેનું કારણ અને તેના કોઈ ઉપાય? PCOD પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ કહેવાય, અને ખાસ કરીને યંગ ગર્લ્સની અંદર આ સમસ્યા આજકાલ ખૂબ જ જોવા મળે છે. એનું કારણ ખોટી લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનની જે આદતો છે. રોજ બહાર ખાવાનું, રોજ ફ્રેન્ડ્સ જોડે બહાર કોફી પીવા જવાનું, જંક ફૂડ ખાવાનું, ગમે ત્યારે ખાવાનું. રાત્રે 12 વાગે વાંચતા એમ થાય છે કે મને ભૂખ લાગી છે, તો રાત્રે 12 વાગે તમે બ્રેડના નાસ્તા કરતા હો, મેંદાની વસ્તુઓ ખાતા હો, તળેલા નાસ્તા કરતા હો, ત્યારે તમારું બોડી છે એને પચવવાની કન્ડિશનમાં હોતું જ નથી. તો એ જે ન પચેલો ખોરાક છે એ તમારા શરીરમાં ક્યાંય ને ક્યાંય ફેટ બનીને જમા થાય છે, અને એ બધા પ્રોબ્લેમ્સ ઊભા કરે. એ સાથે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ છે તમારા ઇન્સ્યુલિન હોર્મોનની સાથે ઇન્ટરેક્ટ કરતું હોય. એટલે ઇન્સ્યુલિન હોર્મોન્સનું કાર્ય જે છે એ ખોરવાય, ગમે તે જગ્યાએ શરીરમાં ચરબીનો ભરાવો થતો હોય તો ઓવરીઝ એનું કાર્ય કરતી ઓછી થાય, અને એને કારણે આ PCODના પ્રોબ્લેમ્સ થતા હોય, જેને કારણે માસિક સ્ત્રાવ છે તેમાં પણ ફેરફાર થતા હોય, માસિકના સમયમાં ફેરફાર થતા હોય, શરીરનું વજન ખૂબ જ વધી જાય. યંગ ગર્લ્સમાં ખૂબ વજન વધવા
વધારે હોય તેની સમસ્યા જોવા મળે. બિલકુલ પરીક્ષાનું, સ્કૂલનું એટલું બધું ભણવાનું સ્ટ્રેસમાં એ લોકો જીવતા હોય છે કે ફિઝિકલ એક્સરસાઇઝ ઉપર પણ એટલું ધ્યાન નથી આપતા. ખાસ કરીને ફિઝિકલ એક્સરસાઇઝ એક જીવનનો બહુ મોટો ભાગ છે અને એને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. જે યંગસ્ટર્સ અને ઇવન એમના પેરેન્ટ્સ કે ઇવન ઘણી બધી સ્કૂલોમાં પણ એને એટલું બધું મહત્વ નથી અપાતું કે જે સ્કૂલોમાં માત્ર રિઝલ્ટ લાવવું એ જ ગોલ હોય છે ભણવાનું, તો એ લોકોને ફિઝિકલ એક્ટિવિટીથી દૂર કરી દેવામાં આવતા હોય છે. તો આવા સંજોગોમાં પીસીઓડી થવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. સ્કૂલની વાત કરી છે તો એ પણ કેવું જાણવું છે કે નાના બાળકોમાં પણ આજકાલ વધારે વજન વધવાની સમસ્યા છે, તેમના માટે શું કરી શકાય? આ પણ સેમ જવાબ હોઈ શકે કે ખોટું લાઈફસ્ટાઈલ, ખાસ કરીને મા બાપની જ લાઈફસ્ટાઈલ એવી ખોટી હોય છે ને એ જ વસ્તુ એ લોકો બાળકોમાં ટ્રાન્સમિટ કરતા હોય છે. ખૂબ મોડા જમવું રાત્રે અને મોડે સુધી જાગવું, પાછું રાત્રે મોડે સુધી જાગે એટલે રાત્રે પાછી ભૂખ લાગે એટલે પાછું ખાવું, એટલે આ બધી વસ્તુઓ બાળકોમાં પણ ટ્રાન્સમિટ થતી હોય. સાથે બાળકોમાં મેટાબોલિક ડિસીઝ ખૂબ વધારે ઝડપથી વધી રહ્યો છે. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે નાના બાળકોમાં ડાયાબિટીસ, નાના બાળકોમાં હાઇપર ટેન્શનની સમસ્યા અને ખાસ કરીને બેલી ફેટ, પેટના ભાગ પર જે બેલી ફેટ વધી જાય ત્યાર પછી આ વાઇસરલ ફેટ વધી જાય ત્યાર પછી આ મેટાબોલિક ડિસઓર્ડર્સ થવાના શરૂ થાય છે અને એને કારણે નાના બાળકો આજે ડાયાબિટીસના શિકાર થઈ રહ્યા છે. નાના બાળકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. તેનું પણ કારણ ખોટી લાઈફસ્ટાઈલ તો હોય, થોડું જીનેટિક પ્રોબ્લેમ પણ હોઈ શકે, પણ ઓફકોર્સ લાઈફસ્ટાઈલને તમે કરેક્ટ ચોક્કસ કરી શકો. કદાચ જીન્સને 100% તમે નહીં બદલી શકો, પણ લાઈફસ્ટાઈલ તો બદલવાની તમારા હાથમાં જ હોય છે. એટલે યોગ્ય ટાઈમે યોગ્ય ખોરાક યોગ્ય સમયમાં ખાવો, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ સાથે આજકાલ એક બોડી ક્લોક કરીને શબ્દ ડાયટિશિયનોમાં વધારે આમ ટ્રેન્ડમાં છે, પણ એકચ્યુઅલમાં એ લોકોને ખબર નથી કે બોડી ક્લોક એટલે શું. એમના વિશે તમે થોડું કહો. ફાઇન. બોડી ક્લોકને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. આ સર્કેડિયન રિધમની શોધ કરી એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે, પણ વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓ આ સર્કેડિયન રિધમ પ્રમાણે જ ચાલતા હતા. વોટ ઇઝ સર્કેડિયન રિધમ? તો કે સૂર્ય અને ચંદ્રની આપણા શરીરની ઉપર જે અસર થાય એ પ્રમાણે આપણે આપણું રૂટીન ફોલો કરવું જોઈએ. દાખલા તરીકે સવારે 6 વાગ્યાથી તમારા બોડીની અંદર ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ બનવાના શરૂ થતા હોય તો સાંજે રાત્રે 9 વાગે તમારા બોડીની અંદર પાચક રસો બનવાના બંધ થઈ જાય. જેવું સૂર્યાસ્ત થાય રાધર ત્યાર પછી પાચક રસો બનવાના બંધ થાય અને 9 વાગ્યા પછી તમારા બોડીની ક્લિન્ઝિંગ સિસ્ટમ ચાલુ થાય એટલે મેલેટોનિન પ્રોડક્શન ચાલુ થાય. તો એવા સંજોગોમાં રાત્રે 9-9:30 વાગે સૂઈ જવું જોઈએ કે જ્યારે તમારી આંખો બંધ થાય, આજુબાજુ અંધારું હોય ત્યારે તમારા બોડીની અંદર તમારા બોડીની અંદર સિસ્ટમને સફાઈ કરવાની ક્રિયા ચાલુ થાય. તો તમે જેટલા કલાક સરસથી 8-9 કલાક સરસ ઊંઘી જાઓ ટાઈમ પર, તો ત્યારે તમારા બોડીની અંદરથી સફાઈની ક્રિયા થતી હોય અને સૂર્ય જ્યારે આથમી જાય ત્યાર પછી સવારે જેવો સૂર્યાસ્ત થાય તેવી એ સફાઈની ક્રિયા બંધ થાય અને ત્યાર પછી તમારા બોડીમાં પાચનની ક્રિયા ચાલુ થાય. ખાસ કરીને સૂર્ય માથા પર હોય બપોરે 12 થી 2, તો એ 12 થી 2 દરમિયાન તમારા પાચક રસો ખૂબ જ સારા પ્રમાણમાં ઝરતા હોય. તો બપોરે લંચનો ટાઈમ પણ એ રીતે સેટ થતો હોય કે 12 વાગ્યા સુધીમાં 12 થી 2 તમે જમી લો. સવારે તમે એક્સરસાઇઝ કરો ત્યારે બોડીની અંદર જે હેપી હોર્મોન્સ છે તેનું પ્રોડક્શન સરસ થતું હોય, એન્ડોર્ફિન સરસ બનતા હોય, તમે એક્સરસાઇઝ કરો તો કોર્ટિઝોલનું પ્રમાણ ઓછું હોય. એટલે એવા સંજોગોમાં તમે સવારે વર્કઆઉટ કરો, સરસ બ્રેકફાસ્ટ કરો, જ્યારે તમારા પાચક રસો સારા પ્રમાણમાં ઝરતા હોય ત્યાર પછી તમે બપોરે 12 વાગે જમો અને સાંજે 6:30-7 વાગ્યા સુધીમાં તમારું લાસ્ટ મીલ લેવાઈ જવું જોઈએ. સાંજે 6:30-7 સુધીમાં તમે જમો તો તમે જે ખાઓ છો એ પ્રોપરલી ડાયજેસ્ટ થઈ જાય. ત્યાર પછી તમે જે ખાઓ છો, જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય ત્યાર પછી તમે જે ખાઓ એ પ્રોપર પાચન થઈ શકતું નથી અને ત્યાર પછી તે ફેટ બને છે, તે બોડીમાં ટોક્સિન્સ બનીને જમા થાય છે અને એ જ બધું મોટા બધા કારણો છે રોગના, તેમાં તમારા રોંગ ટાઈમિંગ્સ પર રોંગ ખોરાક ખવાય છે તે સૌથી મોટું કારણ હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટો અને ઓબેસિટીના પેશન્ટો માટે તો રાઈટ ટાઈમ પર જમવાનું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન રાઈટ ફૂડ. રાઈટ ટાઈમ પર તમે થોડું ઘણું કંઈક વધારે ખાઈ લો, થોડું ઘણું કંઈક હેવી ખાઈ લો, તે પણ ડાયજેસ્ટ થઈ જશે. પણ તમે જો રાત્રે 12 વાગ્યા પછી તળેલો ખોરાક ખાશો તો એ તમારું બોડી નહીં પચાવે અને એ શરીરમાં ટોક્સિન્સ બનીને જમા થશે. ડાયાબિટીસના દર્દી હોય ને એને આજકાલ વધારે પ્રોબ્લેમ છે કેમ કે કેરીની સિઝન ચાલુ છે તો એ કે ખાવી કે ન ખાવી, કેમ કે ઘણા ડોક્ટર એવું એને સજેસ્ટ કરતા હોય કે તમારે બોર્ડર ઉપર છે તો ખાઈ શકો ને ન ખાઈ શકો એવી રીતના. તો એમના વિશે તમારું શું કહેવું? ફ્રૂટ્સ છે એ ફ્રૂટમાં રહેલી શુગર હોય
એ ખૂબ જ સારી રીતે શરીરમાં સુપાચ્ય હોય. એટલે સફેદ શુગર જે છે, શર્કરા, તો એ શર્કરા છે એ તમારા ડાયાબિટીસના પેશન્ટ્સને નુકસાન કરી શકે. પણ જેના બોડીમાં ઇન્સ્યુલિન ઓછું બનતું હોય એ પણ ફ્રુક્ટોઝ છે, ફ્રૂટની શુગર બહુ જ સરસ રીતે ડાયજેસ્ટ કરી શકે. કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ અને સીતાફળમાં થોડો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય, એની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય, ફ્રુક્ટોઝનું પ્રમાણ વધારે હોય, તો એ શુગર પણ સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે. પણ શરત એ છે કે ડાયાબિટીસનો વ્યક્તિ ફિઝિકલી સરસ રીતે એક્ટિવ હોવો જોઈએ. તમે સરસ વોક લેતા હોવ, તમે રોજની અડધો-પોણો કલાક એક્સરસાઇઝ કરતા હો, દિવસના લગભગ 6,000 થી 8,000 સ્ટેપ્સ જેટલું ચાલતા હો, તો તમે કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો. તમને ડાયાબિટીસ હોય તો એ નુકસાન નથી થતું. અને આ તો મારો પોતાનો અનુભવ છે કે કેરી હું ખાઉં છું અને કેરી ખાધા પછી તમારા 2 કલાક પછીનું શુગર ચેક કરું છું, કોઈ દિવસ શુગર વધતી નથી. પણ યસ, યુ શુડ બી ફિઝિકલી એક્ટિવ. એટલે રોજ તમારે વોક લેવું જોઈએ, રોજ તમારે થોડાક એક્સરસાઇઝ કરો તો તમે બધી જ ફ્રૂટની શુગર પચાવી શકશો. હા, આ સાથે જ ઘણા આવે છે ને વીકલી ફાસ્ટિંગ કરતા હોય કે સ્પ્રાઉટ્સ ખાઈને જ આખું વીક કાઢવું, કે ફ્રૂટ ઉપર એ ખાલી પાણી પીવું, કોઈ પણ શું કહેવાય કે આ ધાણાનું પાણી પીવું, કે જીરુંનું જ પાણી પીવું. એમાંથી સૌથી ડાયટિંગ સારું કયું છે? સો બેઝિકલી એવું છે, મેં પહેલા જ જેમ વાત કરી તેમ ફિંગરપ્રિન્ટ્સની જેમ ડાયટ પ્લાન પણ દરેક માટે અલગ હોય. તમારા શરીરને જીરું ફાવે ને મારા શરીરને જીરું નહીં ફાવે. તો તમારી પ્રકૃતિ શું છે એ પ્રમાણે તમારી જરૂરિયાત નક્કી થતી હોય. પણ ઓફકોર્સ જીરું જો તમે રાત્રે પલાળો ને તમને એનાથી કોઈ તકલીફ ન થતો હોય જીરાના પાણીથી, તો સવારે જીરાનું પલાળેલું પાણી લો તો એ તમારા બોડીમાં ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે સારી રીતે. એટલે એ તમે 12 માસ લઈ શકો, એનાથી નુકસાન થતું નથી. તો એ તમે ચોક્કસ લઈ શકો. એવો કોઈ સચોટ પ્લાન કે જે તમે લાઈફ ટાઈમ ફોલો જ કરી શકો, કે આ વસ્તુ રોજ રેગ્યુલર કરીએ ને એટલે ક્યારે વજન ઘટવું કે વધવું કે બીજી કોઈ સમસ્યા જ ન આવી શકે, એવું કઈ કશું? જેને અમારી ભાષામાં સસ્ટેનેબલ ડાયટ પ્લાન કહે છે, કે જે તમે થ્રુ આઉટ આખી લાઈફ એને સસ્ટેન કરી શકો. તો એમાં હું ફરીથી એ જ વસ્તુ રિપીટ કરીશ કે યોગ્ય સમયે ખોરાક ખાઓ. શું ખાઓ એના કરતાં યોગ્ય સમયે ખાઓ. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે સૂર્યોદય થાય ત્યારથી સૂર્યાસ્ત થાય ત્યાર સુધીના ગાળાની અંદર તમારી ખોરાક પણ એવું નહીં આખો દિવસ ખાવાનું, એની સાથે અંદર ફિઝિકલ વર્કઆઉટ પણ યોગ્ય સમયે ઇન્ક્લુડ થવું જોઈએ. ખોરાકની અંદર રો વેજીટેબલ્સ, દાખલા તરીકે તમે દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો એ પહેલા વાડકો ભરીને સલાડ કે ફ્રૂટ્સ ખવાવા જોઈએ. તમારું અડધું પેટ છે એ હેલ્ધી ફાઈબરથી ભરાય પછી જ તમે કુક્ડ ફૂડ લો. તેવી જ રીતે બપોરનું રાતનું બંનેના જમવામાં બંને બિગ મીલ્સ હોય છે, બંને બિગ મીલ્સમાં અડધું પેટ તમારું રો ફૂડથી ભરો. તમે સેલેડથી ભરો અડધું પેટ, અને પછી સૂપથી ભરો અડધું પેટ, અને પછી તમે સબ્જી રોટી ખાઓ. તો ઓલરેડી સબ્જી રોટીનું કન્ઝમ્પશન પણ ઘટશે અને એટ ધ સેમ ટાઈમ તમારું પેટ હેલ્ધી વિટામિન્સ મિનરલ્સથી ભરાશે. તો એ તમને ક્યારેય વજન વધવા નહીં દે અને સંતોષ તમને થઈ જશે. ફાઈબર જશે પહેલા પેટમાં, એટલે થોડો વખત રહીને તમને એમ થાય બસ હવે મારું પેટ ભરાઈ ગયું, અને લાંબો ટાઈમ તમારું પેટ ભરેલું રહેશે. દિવસમાં 3 મીલ લઈ શકો, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. તો બ્રેકફાસ્ટમાં સવારે તમારું બોડીની ડાયજેસ્ટેબિલિટી પણ સારી હોય અને તેવું તમારે સવારે રિક્વાયરમેન્ટ પણ હોય. તમે જો સાંજે 7 વાગે જમી લેતા હોય તો સવારે 7 વાગ્યા સુધીમાં પેટ આખું ખાલી થઈ જાય. તો સવારે તમારા બોડીની અંદર રિક્વાયરમેન્ટ હોય તેવા ટાઈમે ગુડ બ્રેકફાસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ હા, આપણા અહીંયા તો ફાફડા ખવાય ને ગાંઠિયા ખવાય ને તળેલી વસ્તુ સવારમાં તમે પેટને લોડ કરો એના કરતાં સ્ટાર્ટ યોર બ્રેકફાસ્ટ વિથ અ ફ્રૂટ. હમણાં કેરીની સિઝન છે, સરસ મજાની કેરી ખાઈને પણ તમે બ્રેકફાસ્ટ કરી શકો. અને સાથે ગરમ નાસ્તો એવો હોવો જોઈએ કે જે તળેલો ના હોય. તો તમે પૌવા છે, ઉપમા છે, થેપલા છે, તમારી કાઠિયાવાડની ભાખરી ખૂબ સરસ, તો દેટ્સ અ વેરી ગુડ બ્રેકફાસ્ટ. હા, હમણાં ઘઉં માટે એક કોન્ટ્રોવર્સી એવી થાય છે કે ઘઉંની અંદરનું જે ગ્લુટેન છે એ થોડું પચવામાં અઘરું હોય છે અને એનાથી મેડિકલ ઇશ્યુઝ ઘણા બધા થતા હોય છે. અને મારો પોતાનો પણ એવો અનુભવ રહ્યો છે પર્સનલ. તો ઇન દેટ કેસ આપણે ઘઉં અને ખાંડ 2 વસ્તુ બને એટલા ઓછા કરીએ અને એને બદલે મિલેટ્સ એડ કરીએ. જુવાર છે, બાજરી છે, રાગી છે, એનો ઉપયોગ વધારે કરીએ તો દેટ પ્રૂવ્સ મોર હેલ્ધી ફોર ધ બોડી. એટલે આપણે એટલું ચોક્કસ કરી શકીએ. આ સાથે જ વેજીટેરિયન તમે બધી વાત કરી ડાયટ, એમાંથી જ પ્રોટીન મળી રહે કે પછી આ જીમમાં જતા હોય એ યુવકોની યુવતીઓની જેમ આપણે પણ પ્રોટીન પાવડર લેવાની જરૂર પડે કે શું છે? પ્રોટીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શરીર માટે ખૂબ જ જરૂરી એવું પોષક તત્વ છે. અને આપણા શરીરનું જે વજન છે એ જેટલા કિલો વજન હોય એના લગભગ 0.8 થી 1 ગ્રામ જેટલું વજન. મારું વજન દાખલા તરીકે 60 કિલો હોય તો મારે 60 ગ્રામ એટલે લગભગ 55 થી 60 ગ્રામ જેટલું પ્રોટીન એક દિવસના લેવું જોઈએ. પણ એટ ધ સેમ ટાઈમ
એ પ્રોટીન તમારા બોડીમાં ડિપોઝિટ ના થાય, કે તમારા કિડનીઝ પર ઓવરલોડ ના થાય, એને માટે એને તમારે વર્કઆઉટ પણ કરવું જોઈએ. પણ આ પ્રોટીન વેજીટેરિયન્સને એમના ડાયટમાંથી નથી મળતું એવું બિલકુલ નથી. હા, એટલું ખાસ ધ્યાન રાખવું પડે કે યુ શુડ ઓબ્ઝર્વ વોટ યુ આર ઇટિંગ. તમે જે ખાઓ છો એ ખોરાકમાં પ્રોટીન છે કે નહીં એ તમારે ધ્યાન રાખીને ખાવું જોઈએ. તમે એકલા કાર્બોહાઈડ્રેટ્સ જ ખાયા કરો, રોટલી ભાખરી ભાત જ ખાયા કરો, અને તમે દાળ છે, કઠોળ છે, પનીર છે, દૂધ છે, દહીં છાશ લસ્સી એના ઉપર ધ્યાન ન આપો તો આપણને જરૂરિયાત જેટલું પ્રોટીન નથી મળતું. આપણું કાર્બોહાઈડ્રેટથી પેટ ભરાઈ જાય તો જરૂરિયાત જેટલું પ્રોટીન આપણે નથી લેતા. તો એને માટે મેં તમને કીધું કે જમવા પહેલા વાડકો ભરીને સલાડ ખાઓ, તો એ સલાડની અંદર તમે ફણગાવેલા કઠોળ નાખી શકો, તમે ચણાનું સલાડ બનાવો, તમે રાજમાનું સલાડ બનાવો, મગનું સલાડ બનાવો, તો એ સલાડ તમારા બોડીમાં હેલ્ધી પ્રોટીન આપશે જ. એ ઉપરાંત તમે દાળ ખાઓ છો, એ ઉપરાંત તમે છાશ પીઓ જમવામાં, લસ્સી પીઓ છો, તો એ બધાથી તમને પ્રોટીન મળે. અઠવાડિયામાં 2 થી 3 વાર ઘરે બનાવેલા પનીરનું શાક ખાઈ શકાય. અને તમારો જે ઘરનો જ ભાખરીનો લોટ છે એ તમે પાણીને બદલે દહીંથી કે દૂધથી બાંધી શકો, તો લોટમાં ભાખરીમાં સ્વીટનેસ પણ આવે, સોફ્ટનેસ પણ આવે અને પ્રોટીન પણ જશે. ભાખરીના લોટની અંદર થોડું બેસન નાખી શકાય, એટલે એમ તમે તમારું પ્રોટીન કન્ટેન્ટ વધારી શકો. તો આ રીતના નાના નાના ચેન્જીસ કરીને તમે તમારી પ્રોટીન ઇન્ટેક ચોક્કસ વધારી શકો. હા, તમે જીમમાં જાઓ છો અને તમે ખૂબ વધારે વર્કઆઉટ કરો છો, મસલ ગેઇન માટેની એક્સરસાઇઝ, વેઇટ ટ્રેનિંગ કરો છો, તો તમારી પ્રોટીન રિક્વાયરમેન્ટ વધારે હોઈ શકે. તો આવા સંજોગોમાં પ્રોટીન રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે તમે પ્રોટીનનો પાવડર ઘરે પણ બનાવી શકો. ડ્રાય ફ્રૂટ્સ છે, મખાણા છે, એ બધું મિક્સ કરી ને તમે એનો પાવડર બનાવીને એ દૂધમાં નાખીને એનું સ્મૂધી જેવું બનાવીને જીમ વર્કઆઉટ પછી પી શકો, તો તમારી પ્રોટીનની રિક્વાયરમેન્ટ પૂરી થઈ શકે. આ સાથે જો હવે તમારી પાસે કોઈ એવા પેશન્ટ આવ્યા હોય કે ભાઈ મારે ડાયટિંગ સ્ટાર્ટ કરવું છે કે વજન ઉતારવું છે, તેમના માટે કેવો કોઈ પ્લાન કોઈ પ્રોપર આપો, કે પછી એના વજન ઉપરથી કે એમના બોડી લેંગ્વેજ ઉપરથી કે કઈ રીતના આપી શકાય? સો હું જ્યારે ડાયટ પ્લાન કરું ત્યારે સૌથી પહેલા તો એનો BMI ચેક કરું, દેટ ઇઝ બોડી માસ ઇન્ડેક્સ. એ વ્યક્તિને એની ઉંમરના પ્રમાણે, એની હાઇટના પ્રમાણે એનું વેઇટ કેટલું હોવું જોઈએ, એક આઈડિયલ વેઇટ નક્કી થાય, અને એ આઈડિયલ વેઇટનું આજના વેઇટ સાથે કમ્પેરિઝન થાય. મારા માટે મારું આઈડિયલ વેઇટ 55 કિલો છે, પણ મારું વેઇટ અત્યારે 60 કિલો છે, તો મારે 5 કિલો ઉતારવાનો એવો ટાર્ગેટ નક્કી કરવામાં આવે, અને એ ટાર્ગેટ પ્રમાણે પછી એનું રૂટીન કેવું છે તે સ્ટડી કરવામાં આવે. એ વ્યક્તિ સવારથી રાત સુધી શું કરે છે, ક્યારે ઉઠે છે, ક્યારે ખાય છે, ક્યારે વર્કઆઉટ કરે છે, કેવી રીતનું કામ કરે છે, ઓફિસ વર્ક છે કે ફિઝિકલ વર્ક, સાઇટ વર્ક છે, તે પ્રમાણે કેટલું સ્ટ્રેસફુલ વર્ક છે, એ પ્રમાણે એના સમયસરનો ડાયટ પ્લાન નક્કી થતો હોય. એ ક્યારે ઊંઘે છે, કેટલા કલાક ઊંઘે છે, કેવી ક્વોલિટી ઓફ સ્લીપ મળે છે, રાત્રે ઉઠી જાય છે વારે વારે, ઊંઘમાં સ્ટ્રેસ લે છે કે પછી ડિસ્ટર્બ સ્લીપ છે, તો એ બધાનું પણ ડાયટ પ્લાન પર સીધો અસર થતો હોય, ને એ પ્રમાણે એ વ્યક્તિનું ડાયટ પ્લાન બનતું હોય. આ ડાયટ પ્લાન આપેલો હોય છતાં ક્યારેક 2-5 મિનિટ આડાઅવળું થઈ જતું હોય, તો આજના યુવાનો કઈ ભૂલ કરે છે જેને લઈને એને વજન ગેઇન કરવાને બદલે વધી જાય છે? વજન ઉતારવાને બદલે વધી જાય છે. તો ઇન ધેટ કેસ છે ને, તે એક તો આજના આ યુવાનોનો સમય બહુ જ ખરાબ હોય છે. બહુ વિચિત્ર સમયે એ લોકો વિચિત્ર ખોરાક ખાતા હોય છે. જેમ મેં કીધું કે બહારનું, ઘરે આ સ્વિગી ઝોમેટો આવ્યું, રોજ જ ઘરે કંઈક ને કંઈક બહારથી આવતું હોય છે. ક્યાં સાંજનો નાસ્તો બહારથી આવતો હોય છે, ક્યાં ડિનર બહારથી આવતું હોય છે, ક્યાં ફ્રેન્ડ્સ મીટિંગના હિસાબે બહાર મળતા હોય, અને પછી ત્યાં બધી મેંદાની વસ્તુઓ ઘણી બધી આરોગતા હોય છે. તો આવા સંજોગોમાં ઘણીવાર તમે હેલ્ધી ફૂડ છે એમ માનીને ખાતા હો છો, એ વસ્તુઓમાં પણ ઘણી બધી કેલરી આવતી હોય. દાખલા તરીકે તમે આ લોકો એડવર્ટાઇઝમેન્ટ આપે છે કે મ્યુસલી હોય છે, કે આ કોર્નફ્લેક્સ હોય છે, બધી પ્રોસેસ્ડ વસ્તુઓ છે. તમને કુકીઝ, લો વેટ કુકીઝ, પેલી લો કેલરી લો શુગર કુકીઝ ને એવું બધું હોય છે. એ લોકોને એમ થાય કે અમે હેલ્ધી ફૂડ ખાઈએ છીએ, પણ એકચ્યુઅલી એ હેલ્ધી ફૂડ હોતું જ નથી. સો ઇન શોર્ટ, ઇન સિમ્પલ લેંગ્વેજ, આઈ વુડ લાઈક ટુ સે કે જે ઘરે બનેલું છે એ હેલ્ધી. તમે બહાર જ્યારે બહારનો તૈયાર નાસ્તો, પેકેટનો નાસ્તો હોય, ઉપર ભલે લખ્યું હોય કે આ હેલ્ધી ફૂડ છે, પણ એ જ્યારે પ્રોસેસ થાય છે અને પેકેટમાં ભરાય છે ત્યારે એમાં પ્રેઝર્વેટિવ તો ઉમેરવામાં આવે છે, તો જ એ વસ્તુ તરત ના બગડે. આપણે ઘરે બનાવેલો ખોરાક કેવો બીજે દિવસે, ત્રીજે દિવસે બગડી જાય. તો આ બહારનો લાવેલો ખોરાક બગડતો નથી, કારણ કે એની અંદર બગડે નહીં એવું કેમિકલ નાખવામાં આવ્યું છે, ને એ જ કેમિકલ મોટે ભાગના રોગોનું અને વજન વધવાનું કારણ હોય. બને ત્યાં સુધી ઘરે બનેલો તાજો ખોરાક ખાવામાં આવે,
તો યુઝ્યુઅલી તકલીફ નથી પડતી. આપણા પહેલાની જે પેઢી હતી એ બધા ઘરનું જ ખાતા. આ તો હમણાં આટલું બધું વધી ગયું છે કે બર્થડે હોય તો બહાર જ ખાવાનું, ઘરે કોઈ ના ખાય, કે પછી સેલિબ્રેશન છે કોઈ, કે પછી અઠવાડિયામાં એક વાર તો બહાર જવાનું છે, 2 વાર તો બહાર જવાનું, એવા બધા નિયમો હમણાં બન્યા. જ્યારે પહેલાની પેઢીઓ તો કેવું બહાર જવાનું વોઝ અ બિગ લક્ઝરી. એટલે માંડ કંઈક જતા હશે કે કોઈના લગ્ન વખતે બહાર જવાનું થતું હશે, બહારનું ખાવાનું તે જ. તો અત્યારે તમે જુઓ ઘરે ઘરે કેન્સર થઈ ગયા, ઘરે ઘરે ડાયાબિટીસ થઈ ગયા. તેનું કારણ કે ખોટી લાઈફસ્ટાઈલ અને બહારનો ખોરાક. એક બીજું સૌથી મોટો આસ્પેક્ટ છે સાયકોલોજી, કે ઘરે રસોઈ બનાવનાર વ્યક્તિ કેવા ભાવથી રસોઈ બનાવે છે તેની પણ સીધી અસર તમારા ખોરાકની અંદર, તમારી હેલ્થની ઉપર થાય. ઘરે માં જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે એવું વિચાર કરતી હોય કે ભાઈ હું જે ખાવાનું બનાવું છું મારા ઘરનો, મારો પરિવારના બધા લોકો ખાય અને સ્વસ્થ રહે. જ્યારે રેસ્ટોરન્ટ વાળો કોઈ વ્યક્તિ બનાવે છે તો એવું વિચારે છે કે બને એટલા વધારે લોકો આવીને ખાય ને મારો ધંધો ચાલે, પણ એની ભાવના કોઈના સ્વાસ્થ્યને સુધારવાની મોટે ભાગે હોતી નથી. તો આવા સંજોગોમાં પણ હેલ્થ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. ઓકે, આ સાથે જ આપણે આજે વાત કરી ડાયટિશિયન નિર્જાબેન પારેખ સાથે ના ખાસ વાતચીત પરથી આપણે કહી શકીએ કે ડાયટિંગ કરવા કરતા તો સંતુલિત અને ઘરનો ખોરાક ખાવો જ લાંબા સારા અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ ચાવી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.